કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું જયેશ ખુરાના, નૈનેશ બેબી પટેલ અને સજાનંદ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજકેટ ગુજકેટ ગુજકેટ. આપણે બોર્ડ માટેના 100 માર્ક માટે 2 વિડીયો બનાવ્યા હતા અને બંનેમાં આપણે સોલ્યુશન પણ કરીને તમને આપ્યું હતું કે જેમાંથી 100 માર્કનું પૂછાઈ ચૂક્યું છે. હવે વારો છે ગુજકેટનો. બોર્ડમાં જે કહ્યું હતું એ આવ્યું, હવે વારો કોનો? ગુજકેટ. ગુજકેટ આપણને ખ્યાલ છે તે મુજબ 12 સાયન્સના બાયોલોજીના 13 ચેપ્ટરોમાંથી 40 ક્વેશ્ચન પૂછાવાના છે અને તમે બધા જ ગુજકેટનું મહત્વ ખૂબ જાણતા હશો. તમારી જે બોર્ડની એક્ઝામ પતી છે એ હજુ 50% જ પૂરી થઈ છે, હજુ 50% ગુજકેટને આધારે છે. ગુજકેટમાં 40 માંથી તમે મેક્સિમમ જેટલા માર્ક ખેંચી લેશો એટલો તમને મેરિટમાં ખૂબ ફાયદો થશે. તો એટલા માટે જ હવે હું તમારા માટે લઈને આવ્યો છું MCQ માટેના ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ. જો આ ટોપિક્સ તમે કરીને ગયા તો તમારા 35+ ઉપર, 40 માંથી 35+ લાવવામાં કોઈ રોકી નહીં શકે. રાઈટ? અને તમને બધાને બોર્ડનો અનુભવ છે જ. મેં તમને બોર્ડમાં 50 MCQ માટેના ટોપિક આપ્યા હતા અને એમાં મેં તમને જણાવ્યું હતું કે 45+ આવશે અને આપણે 50 માંથી 50 MCQ આપણા પૂછાયા. એવી જ રીતે હવે ગુજકેટમાં પણ હું તમને ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ બતાવું છું. એ ટોપિક્સ તમે ખાસ, હજુ પણ જો બાકી હોય તો એને ખાસ તૈયાર કરીને જજો. એમાંથી જ MCQ આવશે અને તમે ધારશો તો પૂરેપૂરા પણ લાવી શકશો. રાઈટ? તો હવે ટોપિક ઉપર આપણે ખાસ ધ્યાન આપવાનું છે. કંઈ પણ થોડું પણ બાકી રહી ગયું હોય તો એને સોલ્વ કરી દેવાનું છે અને ટોપિકને એકે મિસ ના થાય એ રીતે બુક વ્યવસ્થિત વાંચીને જવાની છે. તો ચાલો જોઈએ આપણે બાયોલોજી ગુજકેટ. ગુજકેટ MCQ માટેના ઇમ્પોર્ટન્ટ ટોપિક. રાઈટ? ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1 અને 2 માં તમારે એટલું ખાસ ધ્યાન રાખવાનું છે કે જે આપણને પ્રજનન અંગો, પ્રજનન કોષો આપ્યા છે એની પ્લોયડી ખાસ તૈયાર કરવાની છે કે આ 2N છે અને આ N છે. એનો એક એક્સ્ટ્રા MCQ પૂછી શકશે. પુકેસર, લઘુ બીજાણુધની, પરાગરજ, જાયાંગ, મહાબીજાણુધની, માદાજન્યુજનક, ભ્રૂણપુટ ખાસ કરીને જવાનું. અંડપ્રસાધન, પ્રતિધ્રુવી કોષો, એમની પ્લોયડી, દ્વિતીય દ્વિકીય કોષ કેન્દ્ર. પરાગનયનના જે પ્રકારો છે એ પરાગનયનના વાહકો, પેજ નંબર 13 માં બીજો ફકરો ખાસ જોવાનો. બાહ્ય સંવર્ધન પ્રયુક્તિમાં કૃત્રિમ સંકરણ ખાસ. આંતરક્રિયા, બેવડું ફલન, બીજ, અસંયોગી જનન અને જેટલી આકૃતિ છે એ બધી જ આકૃતિ નામ નિર્દેશ વાળી અને આકૃતિ નીચે સેન્ટેન્સ લખ્યા છે ખાસ જોઈને જવાના છે. ચેપ્ટર નંબર 2 નર પ્રજનન તંત્રમાં સર્ટોલી કોષો અને લેન્ડિંગ કોષો ખાસ કરીને જવાના, આમાંથી પ્રશ્ન આવશે. ઓકે? માદા પ્રજનન તંત્રમાં અંડવાહીના જે ભાગ છે 3 એ ખાસ. બંને જન્યુ જનન, શુક્રકોષની આકૃતિ, એની રચના, ઋતુચક્ર, એમાં જે આકૃતિ છે એ, ફલન, ગર્ભ સ્થાપન, જરાયુના અંતઃસ્ત્રાવ ખાસ કરીને જવાના ખાસ, HCG, HPL. ગર્ભનો વિકાસ દરેક અઠવાડિયે, આ વખત બોર્ડમાં પણ આમાંથી પ્રશ્ન હતો, ગુજકેટમાં પણ આવવાની શક્યતા છે. પ્રસૂતિ અને દૂધ સ્ત્રાવ આકૃતિ બધી ખાસ કરવાની, નામ નિર્દેશ વાળી અને એના નીચેના લખેલા સેન્ટેન્સ. ચેપ્ટર નંબર 3 અવરોધન પદ્ધતિ, MTP, જાતીય રોગ અને IVF પદ્ધતિઓ. આટલું ખાસ કરીને જવાનું છે. આમાં કઈ ભૂલ ના થાય, અવરોધન પદ્ધતિમાંથી પ્રશ્ન આવશે ને આવશે જ. પછી એ કુદરતી હોય, કૃત્રિમ હોય,
કોઈ પણ પ્રકારની પિલ્સની હોય બધી જ કરીને જવાની છે. IUDs બધા જ કરીને જવાના છે ખાસ. ચેપ્ટર નંબર 4 એક સંકરણ દ્વિસંકરણમાં સ્વરૂપ પ્રકાર જનીન પ્રકાર ખાસ કરવાના છે. એના આધારે તમને MCQ પૂછી શકશે. પુનેટ સ્ક્વેરના આધારે પૂછશે. પ્રભુતા અને વિશ્લેષણના નિયમના સેન્ટેન્સ ખાસ યાદ રાખીને જવાના છે. અપૂર્ણ પ્રભાવિતતા એમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થયો છે, એનો સ્વરૂપ પ્રકાર જનીન પ્રકાર શું છે, ખાસ યાદ રાખીને જવાનું છે. સપ્રભાવિતતાના ઉદાહરણ સ્વરૂપ પ્રકાર જનીન પ્રકાર. ABO રુધિર જૂથમાંથી તમને એક્સ્ટ્રા MCQ પૂછી શકશે. દીકરાનું આપ્યું હોય, દીકરીનું આપ્યું હોય, એક પેરેન્ટ્સ માતા કે પિતાનું આપ્યું હોય અને બીજા પેરેન્ટ્સનું પૂછે, અથવા તો બંને પેરેન્ટ્સનું આપ્યું હોય અને સંતતિનું પૂછે, ખાસ ધ્યાન રાખીને. અને એમાં ખાસ ગણતરી કરવાની જ. ઓકે, દરેક વૈજ્ઞાનિકો જેટલા વૈજ્ઞાનિક આ ચેપ્ટરમાં છે એની સાલ, કઈ સાલમાં એને શું શોધ કરી છે, કંઈક વિશિષ્ટ બોલ્યા હોય એ વાક્યો ખાસ કરવાના. આ વખતે 3 થી 4 પ્રશ્નો બોર્ડમાં હતા. ચામડી બહુજનીનિક વારસો, ચામડીનો ઉતરતો ક્રમ ચડતો ક્રમ પૂછશે રંગને આધારે. પ્લિયોટ્રોપી ખાસ કરવાનું છે. લિંગ નિશ્ચયન મધમાખીનું અને મનુષ્યનું એની આકૃતિ કરીને જવાની છે. વંશાવળી પૃથ્થકરણ અને એમાં જે બે આકૃતિ ચાર્ટ આપ્યા છે એ ખાસ કરીને જવાના, એ પૂછશે. અનિયમિતતાઓ બધી જ કરીને જવાની. એમાં ખાસ આ વખત જેમ રંગગતતા પૂછ્યું હતું તો આ વખત ગુજકેટમાં પણ આવી શકે. હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા, થેલેસેમિયા, આલ્ફા બીટા થેલેસેમિયા, એના રંગસૂત્રો, કયા રંગસૂત્રો ઉપર કયું જનીન છે. સિકલ સેલ એનિમિયામાં જે આકૃતિ આપી છે, છઠ્ઠા ક્રમનો જે જનીન બદલાય છે, કયો જનીન બદલાય છે, કયો હોય છે, ખાસ કરીને જવાનું છે. અને ફિનાઇલ કીટોન્યુરિયા. ત્યારબાદ રંગસૂત્રીય જે અનિયમિતતાઓ છે, ડાઉન સિન્ડ્રોમ, ક્લાઇનફેલ્ટર, રાઈટ, કયો એક્સ ઘટે છે, એક્સ વધે છે, એમાં લક્ષણો શું છે, કયા રંગસૂત્ર ઉપર અસર થાય છે, ખાસ જોઈને જવાનું છે. એમાંથી MCQ આવશે અને આકૃતિ તો આપણે કરવાની જ છે. ચેપ્ટર નંબર 5માં DIA નો જે પહેલો ફકરો છે એમાં જે બેઝ પેરની સંખ્યા લખીને આપી છે ગતમાં, એ ખાસ જોઈને જવાનું. તમામ વૈજ્ઞાનિકો, પછી આ ખાસ થાઇમિન 5-મિથાઇલ યુરેસિલ. ઇર્વિન 4 ગ્રાફના સિદ્ધાંતનો બોર્ડમાં પ્રશ્ન આવ્યો તો ગુજકેટમાં પણ હજુ આવવાની શક્યતા ખરી. સેન્ટ્રલ ડોગમાનો પણ બોર્ડમાં પ્રશ્ન આવ્યો તો જ હજુ ગુજકેટમાં આવવાની શક્યતા ખરી. DNA કુંતુલના પેકેજિંગમાં પ્રથમ ફકરો, એની આકૃતિ હિસ્ટોન પ્રોટીનની, એ બોર્ડમાં પૂછાઈ હતી. ગુજકેટમાં પણ ધ્યાન રાખજો. હર્સી ચેઝનો પ્રયોગ, RNA DNA નો ભેદ, મિશેલ્સન અને સ્ટાલનો પ્રયોગ, આ બંને પ્રયોગ ખાસ કરવાના, ખાસ કરીને જજો. સ્વયંજનન પ્રત્યાંકનમાં જે ઉત્સેચકો વપરાય છે, કયો ઉત્સેચક કયું વપરાય છે, ખાસ જોવાનું છે. પ્રત્યાંકનની બધી આકૃતિ, જનીન સંકેત, એના નિયમો, રાઈટ, ખાસ કરીને જજો. સાચા ખોટા વિધાનમાં પૂછી શકે, ગુજકેટમાં પૂછાયેલો છે. જનીન સંકેતના લક્ષણોના વાક્યોને આધારે સાચું ખોટું પૂછશે. ભાષાંતરની પ્રક્રિયા, લેક ઓપેરોનની આકૃતિ, HGP નો આખો ટોપિક કરવાનો, ફિંગરપ્રિન્ટ DNA નું આખું કરવાનું, બધી આકૃતિઓ તો આપણે કરવાની જ છે. ત્યારબાદ છઠ્ઠું ચેપ્ટર, જેમાં મિલરનો પ્રયોગ બોર્ડમાં પૂછાયું હતું. આ વખતે આકૃતિ MCQમાં પૂછશે. કયા વાયુઓનો ઉપયોગ થાય છે, આકૃતિ આપીને આકૃતિવાળો પ્રશ્ન પણ તમને પૂછી શકશે. બધા જ વૈજ્ઞાનિકો એમાં પણ તથા રચના સદ્રશ્ય અને કાર્ય સદ્રશ્ય અંગો, એના જેટલા બીજા ઉપનામ છે, ઉપનામ, એના ઉદાહરણો જે છે એ ખાસ કરવાના છે. અનુકૂલિત પ્રસરણ, અનુકૂલિત પ્રસરણની ઉપરનો ફકરો, જૈવ ઉદ્વિકાસની ક્રિયાવિધિ, હાર્ડી વિનબર્ગની થિયરીના આધારે થિયરી બેઝ MCQ આવશે દાખલા ટાઈપનો. સ્થાપક અસર, ઉદ્વિકાસનો સંક્ષિપ્ત અહેવાલ, માનવ ઉત્પત્તિ અને ઉદ્વિકાસ, રાઈટ, નિઅન્ડરથલ માનવનું, હોમો ઇરેક્ટર્સ, હોમો સેપિયન્સ, એમના મગજની ક્ષમતા અને માનવ ઉત્ક્રાંતિનો ક્રમ યાદ રાખવાનું, પહેલું કોણ છે અને છેલ્લું કોણ છે, રાઈટ. એટલે આખું ખાસ કરીને જવાનું છે. આકૃતિઓ તો બધી ખરી જ. હવે ચેપ્ટર નંબર 7, એમાં પહેલો ફકરો પ્રસ્તાવનાનો. ત્યારબાદ બધા વૈજ્ઞાનિકો
જેટલા છે ચેપી રોગોમાં સૂક્ષ્મજીવનું નામ અને એના લક્ષણો તથા એક ટાઇફોઇડમાં વિડાલ કસોટી આપી છે નિદાન માટેની, એ યાદ રાખવાની. મેલેરિયામાં પ્લાઝ્મોડિયમનું જીવનચક્ર જે આકૃતિ છે એ યાદ રાખવાનું. ક્યાં આગળ લિંગી પ્રજનન થાય છે, ક્યાં આગળ અલિંગી પ્રજનન થાય છે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. ત્યારબાદ પ્રતિકારકતા, બંને જન્મજાત ઉપાર્જિત પ્રતિકારકતા, પછી એમાં એન્ટીબોડી, એમાં કોણ કોણનું ઉદાહરણ જે આપેલા છે, કોણ જન્મજાતમાં આવે છે, કોણ ઉપાર્જિતમાં આવે છે. ત્યારબાદ સક્રિય નિષ્ક્રિય પ્રતિકારકતા, એલર્જીનો આખો ફકરો યાદ રાખવાનો. એમાં જે બે એમિનો એસિડ બતાવ્યા છે એમાં જે એન્ટીબોડી આપી છે એ ખાસ જોવાની છે. સ્વપ્રતિરક્ષાની વ્યાખ્યા અને એના ઉદાહરણો, લસિકા અંગોમાં કયા લસિકા અંગ મુખ્ય છે, કયા સહકારકમાં છે, અને કયા કયા અંગોનો એમાં સમાવેશ થાય છે, ખાસ એડ્સ અને કેન્સર. રાઈટ. ત્યારબાદ નશાકારક પદાર્થો વાળો ખાસ કરવાનું, એ તો ખાસ કરવાનું છે. એમાં જે બે સ્ટ્રક્ચર આપ્યા છે, આકૃતિઓ આપી છે, એના જે બધા લક્ષણો બતાવ્યા છે, બધું ખાસ કરીને જવાનું છે. રાઈટ. ચેપ્ટર નંબર 8 માં ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો, આથવણયુક્ત પીણા, પ્રતિજૈવિક દ્રવ્યો, રસાયણો, ઉત્સેચકો, જૈવિક સક્રિય અણુ, જે બધા એક જ પેજ ઉપર આપેલા છે એ બધા ખાસ કરીને તમારે જવા પડશે. ત્યારબાદ સુએજ ટ્રીટમેન્ટ અને બાયોગેસની, અને જે છેલ્લે જૈવિક ખાતરો વિશેનો ટોપિક છે સૂક્ષ્મજીવનો અને ઉપદ્રવી જંતુ અને રોગોનું જૈવિક નિયંત્રણ. આ ચેપ્ટર પણ ખાસ એમસીક્યુ માટે 3 થી 4 એમસીક્યુ આમાંથી આવવાની શક્યતા છે. વળી ચેપ્ટર 9 અને 10 એ તો આપણે ખ્યાલ છે મુજબ બાયોટેકનોલોજીનું બંને ચેપ્ટર આખા કરવાના છે. એક પણ લાઈન એમાં મિસ કરવાની નથી. પૂરેપૂરું આકૃતિઓ બધી એની કરીને જવાની છે અને એક પણ લાઈન મિસ કરવાની નથી. રાઈટ. ત્યારબાદ 11મું ચેપ્ટર વય પિરામિડ, વસ્તી વૃદ્ધિ, ઘાતાંકીય વૃદ્ધિ અને સંભાગ્ય વૃદ્ધિ, બે વૃદ્ધિના સૂત્રો. એ સૂત્રોમાં આપેલી જે સંકેતો છે, સંકેત શું કહેવા માંગે છે, એના આલેખ ખાસ કરવાના. આ વખતે સંભાગ્ય વૃદ્ધિનો પ્રશ્ન આવ્યો હતો ને બોર્ડમાં. વસ્તી આંતરક્રિયા અને જે કોષ્ટક આપેલા છે દરેકના ઉદાહરણ યાદ રાખવાના. ચેપ્ટર 12માં પ્રસ્તાવના, ઉત્પાદકતા, આ વખતે ઉત્પાદકતાના પ્રશ્નો 2 આવ્યા હતા બોર્ડમાં, ગુજકેટમાં પણ આવવાની શક્યતા છે જ. વિઘટનનો ખાસ કરીને જવાનું છે, એનો ક્રમ યાદ રાખવાનો છે, વિઘટનના સ્ટેપ યાદ રાખવાના છે અને કયા સ્ટેપમાં શું થાય છે એ યાદ રાખવાનું છે. ઉર્જા પ્રવાહ, પોષક સ્તર, જે કોષ્ટક આપેલું છે, જે આકૃતિ આપેલી છે જોઈને જવાની. પરિસ્થિતિકીય પિરામિડ ખાસ જોઈને જવાનું. હવે છે ચેપ્ટર નંબર 13 છેલ્લું, જેમાં જૈવ વિવિધતા, રોબર્ટ મેનું જે વાક્ય છે યાદ રાખવાના, 2 થી 3 વાક્ય એના છે. 13.1 ની આકૃતિ, અક્ષાંશીય ઢોળાવ, એમાં એમેઝોન, ન્યુયોર્ક, કોલંબિયાનું. જાતિ વિસ્તારના સંબંધમાં આલેખ અને સૂત્ર, રિવેટ પોપર, પૂર્વધારણા. જૈવ વિવિધતાની ક્ષતિ અને નુકસાની, જૈવ વિવિધતાના નુકસાનીના કારણો. આ બેનો પ્રશ્ન આ વખતે બોર્ડમાં પણ આવ્યો તો ગુજકેટમાં પણ આવવાની શક્યતા છે. કોણ સ્વસ્થાનમાં આવે છે, કોણ નવસ્થાનમાં આવે છે, અને જેટલા વૈજ્ઞાનિકો અંદર આપેલા છે, રાઈટ, એ વૈજ્ઞાનિકો ગ્રોસનો નિયમ જે છે, સ્થાપક નિયમ છે, એ બધા ખાસ કરીને તમારે જવા પડશે. આટલા ટોપિક વિદ્યાર્થી મિત્રો તમે કરશો તો હું માનું છું ત્યાં સુધી 35+ તો ખરું જ, અને જો ધારો તો 40 માંથી 40 એમસીક્યુ તમે સોલ્વ કરી શકશો, સાચા કરી શકશો. પણ એક ખાસ ધ્યાન રાખજો કે આમાં જો ખોટો આન્સર પડશે તો 0.25 માર્ક કપાશે. એટલે બહુ શાંતિથી વિચારીને કરજો. 1 કલાક તમને મળવાનો છે અને એમાં તમારે ફક્ત 40 એમસીક્યુ સોલ્વ કરવાના છે. બહુ શાંતિથી કરજો. હવે જ્યારે એમસીક્યુ સોલ્વ કરો ત્યારે પ્રથમ તમારે પેપર જોઈને, પેપર તમારા હાથમાં આવે, ક્વેશ્ચન પેપર તમારા હાથમાં આવે એટલે વ્યવસ્થિત શાંતિથી પેપર વાંચવાનું અને એમાંથી તમારે સોર્ટ આઉટ કરવાનું કે આ પ્રશ્નમાં બહુ ઈઝી છે, આનો જવાબ આ થાય. જેમાં તમને 100% ભરોસો હોય એ પહેલા સોલ્વ કરી દેવાના અને તમને ડાઉટફુલ લાગે એને પછી લેવાના, જેને કારણે તમને જે આવડતા હોય એ બહુ વહેલા સોલ્વ થઈ જાય અને એમાં તમને કોઈ તકલીફ ના પડે. કેમ કે 1 કલાક છે, 60 મિનિટ છે અને ફક્ત 40 એમસીક્યુ સોલ્વ કરવાના છે. રાઈટ. તો ખૂબ ધ્યાનથી, શાંતિથી આ બધા ટોપિક રીડ કરજો. જેવો તમારી પાસે આ વિડીયો આવે, આ વિડીયોની એન્ડમાં ડિસ્ક્રિપ્શનમાં
આની PDF ફાઇલ મૂકવામાં આવશે. તમે અને તમારા મિત્રોને જેમ બને એમ વધુ આ વિડીયોને શેર કરજો. કર ભલા તો હો ભલા, રાઈટ. અને આ ગુજકેટમાં તમે ધાર્યું પરિણામ મેળવી શકશો. બરાબર? ઓકે. તો આવજો વિદ્યાર્થી મિત્રો. દરેક વિદ્યાર્થી મિત્રોને ગુજકેટ માટે બેસ્ટ ઓફ લક. આવજો. જય સોમનારાયણ.